આજથી આશરે 14 વર્ષ પહેલા વર્ષ 2012માં એક લાલવાડી વિસ્તારમાં ગેંગરેપ સાથે લૂંટ નો બનાવ બનેલો હતો. આ બનાવમાં જે 3 આરોપીઓ હતા એ ત્રણેય આરોપીઓને વર્ષ 2014માં આજીવન કેદની સજા સુનાવવામાં આવેલી હતી. આ જે આરોપીઓ છે તેમના ત્રણના નામ હતા પારસ ઉર્ફે ધોરિયો મોહન ઉર્ફે રામરોટી, રામચરણ ઉર્ફે મંગલરામ અને દીપક ઉર્ફે કાલો ઘનશ્યામ. આ ત્રણેય આરોપીઓને વર્ષ 2014ની સાલમાં આજીવન કેદની સજા થયેલી. ત્યારબાદ તારીખ 13/8/2014માં આ જે આરોપી છે પારસ ઉર્ફે ધોરિયો મોહનલાલ, તેના દ્વારા વચગાળાના 4 દિવસના જામીન મેળવી અને પેરોલ ઉપરથી એને જેલ ફરાર થયેલો હતો. ત્યારબાદથી એ નાસ્તો ફરતો હતો. આ દરમિયાન અવારનવાર જામનગર જે પેરોલ ફરલો સ્કોડ છે તેમજ એલસીબીની ટીમ દ્વારા આવા જે પેરોલ જમ્પ આરોપીઓ હોય છે એના ઉપર ડ્રાઈવ ચાલુ કરવામાં આવેલી હોય છે. એ દરમિયાન અત્યારમાં હાલમાં ઓપરેશન કારાવાસ 2 ચાલુ હોય. તો આ જે ઓપરેશન છે એના અંતર્ગત આવા જેટલા પણ આરોપીઓ છે, આવા ગંભીર ગુનાઓના આરોપીઓ છે કે જે હાલ જેલમાંથી ફરાર થયેલા છે, એ આરોપીઓની વોચમાં હતા. તેમાં એલસીબી પીઆઈ બીબી ચૌધરી સાહેબ, પીએસઆઈ પાટિયા સાહેબ, તેમની ટીમ જેમાં છે સુરેશભાઈ ડાંગર, ગજેન્દ્રસિંહ જાડેજા, લખબીરસિંહ જાડેજા, કરણસિંહ જાડેજા, દિવ્યરાજસિંહ જાડેજા, નિર્મળસિંહ જાડેજા, મહિપાલસિંહ સાદિયા, આ તમામ દ્વારા વર્કઆઉટ કરવામાં આવી રહ્યું હતું. જેમાં આ આરોપી છે પારસ ઉર્ફે ધોરિયો મોહનભાઈ, એ અલગ અલગ ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી ચેક કરતા એ ગુજરાતના તેમજ ગુજરાત બહારના ઘણા બધા રેલવે સ્ટેશનો ઉપર આશરો રહેતો હોય તેવું જાણવા મળેલું હતું. તો જે બાબતને ધ્યાને રાખીને જામનગરની પેરોલની ટીમ દ્વારા અલગ અલગ આશરે 100 થી વધારે રેલવે સ્ટેશનોની તપાસ કરવામાં આવેલી હતી અને આ તમામ રેલવે સ્ટેશનો ઉપર જઈ અને ત્યાંના માહિતી મેળવી આ આરોપી બાબતની પૂછપરછ અને ટેકનિકલ ઇન્ટેલિજન્સ મેળવવામાં આવેલું હતું. જેમાં ફાઇનલી આ જે આરોપી છે પારસ ઉર્ફે ધોરિયો એ સાબરમતી રેલવે સ્ટેશન અમદાવાદ ખાતે હોવાની બાતમી મળતા તે જગ્યાએથી તેને હાલ ધરપકડ એરેસ્ટ કરવામાં આવેલો છે અને હાલ આગળની કાર્યવાહી માટે સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં કામગીરી ચાલુ છે. જે આરોપી છે અગાઉ પકડાયેલો હતો, અનડિટેક્ટમાં ગુનો ડિટેક્ટ કરવામાં આવેલો હતો. ત્યારબાદ વર્ષ 2014માં જ્યારે તેને આજીવન કેદની સજા સુનાવવામાં આવેલી હતી, ત્યારના એના ફોટોગ્રાફ્સ અને ત્યારના એના જે રૂપ હતું એ અગાઉના આપણા કેસ પેપર્સમાં મળેલું હતું. ત્યારબાદ આજ દિન સુધી એના જે ટેકનિકલ ડેટા છે કે એના મોબાઈલ નંબર ને એની અલગ અલગ ગતિવિધિઓ ઉપર વોચ રાખવામાં આવેલી હતી અને ત્યાં હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી એ વ્યક્તિ ક્યાં ક્યાં જઈ શકે છે, અગાઉ એના કોણ કોણ સંપર્કમાં હતું, જેલ દરમિયાન કોણ કોણ સંપર્કમાં હતું, એ તમામ વિગતોનો 360 ડિગ્રી અભ્યાસ કરીને આ આરોપીની શોધખોળ કરવામાં આવેલી છે.